આજનો પાઠ અધ્યાય 8મો મુનિ મેઘાવી। સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયેલા નારદે ભગવાન નારાયણને પૂછ્યું, ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા તે પછી શું બન્યું તે કહો। ઉપરાંત અર્જુન કૃષ્ણની કથા પણ જણાવો, કેમ કે અર્જુન કૃષ્ણની કથા લોકોને હિતકારક છે। ભગવાન નારાયણે જણાવ્યું, હે નારદ, ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યો, જેથી તે પ્રસન્ન થયો। સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ સંતોષ થયો। હે નારદ, હવે શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યાકવનમાં શું બને છે તે તને હું કહું છું। ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને બોલ્યા, હે ધર્મરાજ, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો ને પારાવાર દુઃખ વેઠી રહ્યા છો। આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ। તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો, તેમાં તમારો દોષ નથી। પોતાના ભાગ્યને આધારે માનવીએ દુઃખ વેઠવું પડે છે। તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે। દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી। તેને ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી। રૂપગુણમાં તે અજોડ હતી, બધી કલાઓમાં તે પારંગત હતી। એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈ એને પણ સંતાન સુખની ઈચ્છા થઈ। તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેનો વિવાહ થયો ન હતો। તેને થયું કે જો માતા જીવતી હોય તો પોતાને ક્યારની પરણાવી દીધી હોય। પિતા આ બાબત પ્રત્યે કેમ ઉદાસીન છે તે મને સમજાતું નથી। એક બાજુ ઋષિકન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા। યોગ્ય મુહૂર્તો નજરે ન પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા। અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા। મહામુસીબતે તે પોતાને આશ્રમે પાછા ફર્યા। તેમનાથી ઉઠી બેસી શકાતું ન હતું, તે બેભાન અવસ્થામાં પડી રહેતા હતા। પિતાની આ દશા જોઈને મેઘાવતી મૂંઝાઈ ગઈ। મેઘાવી ઋષિ ભાનમાં આવતા તેમણે પ્રભુને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, હે રાધારમણ, હે રાશેશ્વર, હે રાધાપતિ, હે ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો। આપની કૃપા વગર મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી। આપ મારા નિરાધારના આધાર છો, આપને હું નમસ્કાર કરું છું। મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળીને વિષ્ણુલોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને તેમનો આત્માના પ્રભુના ચરણ કમળમાં પહોંચાડ્યો। આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાત કરી રહી હતી। મેઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યો અને રડતા રડતા બોલવા લાગી, હે પિતા, આપ મને નોંધારી મૂકીને ચાલ્યા ગયા। મારે માતા, બહેન, ભાઈ બીજું કોઈ સગું નથી। મને કોને આશ્રય છોડીને ચાલ્યા ગયા? મારી સાર સંભાળ કોણ લેશે? આ જંગલમાં હું એકલી કેવી રીતે રહીશ અને જીવી શકીશ? મેઘાવતીનું આવું આક્રંદ સાંભળી આજુબાજુમાં રહેલા ઋષિમુનિઓ દોડી આવ્યા। તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલ મેઘાવીના દેહને અગ્નિદાહ કર્યો। આ પછી મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું। તે આશ્રમમાં એકલી રહી જેમ ગાય વિનાનું વાછરડું તરફડે તેમ આશ્રય વિહોણી તે તરફડવા લાગી। સમય વીતતા તેનું દુઃખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું। શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મુનિ મેઘાવી નામનો 8મો અધ્યાય સંપૂર્ણ।